ચાલો આજે લસણ ડુંગળી વગર લગ્ન પ્રસંગમાં બને ને એવું મસ્ત મજાનું સફેદ ચોળીનું શાક બનાવીશું. ચોળી છે એ બે પ્રકારની આવતી હોય છે, એક સફેદ અને એક લાલ. તો આજે સફેદ ચોળીનો ઉપયોગ કરીને શાક બનાવીશું. આ શાક સ્વાદમાં ખાટું મીઠું હોવાથી ઘરમાં નાના મોટા બધાને ભાવે છે. સાથે રોટલી, પરોઠા અને ભાત સાથે એકદમ ટેસ્ટી લાગે છે. તો શાક બનાવવા માટે મેં અહીં એક નાની વાટકી એટલે મેઝરિંગ કપ પ્રમાણે અડધો કપ સફેદ ચોળી લીધી છે. હવે જ્યારે તમે કોઈ પણ કઠોળનું શાક બનાવો છો ને ત્યારે એને પલાળવા ખૂબ જ જરૂરી બને છે. જેમ કે વાલ, વટાણા, તુવેરા, એને તમારે 7 થી 8 કલાક પલાળવા પડે છે. પણ જ્યારે ચોળા છે, મગ છે, એને તમે થોડી વાર માટે પલાળો અને પછી એમાંથી શાક બનાવો તો સરસ બને છે. સાથે શાક બનાવવામાં બહુ જૂના પડેલા કઠોળનો ઉપયોગ ના કરવો, કારણ કે જૂના કઠોળને ચડતા પણ ખૂબ જ વાર લાગે છે અને એમાંથી મીઠાશ પણ જતી રહી હોય છે. એટલે હંમેશા તમારે બજારમાંથી નવા લઈ આવેલા કઠોળ હોય ને એનો જ ઉપયોગ કરવાનો. તો અહીં આપણે ચોળીને 3 થી 4 વખત ચોખ્ખા પાણીએ ધોઈ લીધી છે અને હવે હુંફાળા પાણીમાં 1 કલાક માટે ઢાંકીને રાખી દઈશું, એટલે ચોળી સરસ પલળી જાય. હવે 1 કલાક થઈ ગઈ છે અને તમે અહીં જોઈ શકો છો દાણો છે એ મોટો થઈ ગયો છે, સરસ પલળી ગઈ છે. હવે આ ચોળીને આપણે કુકરમાં બાફવાની છે, એટલે કુકરના ખાનામાં લઈ લઈશું. તો પાણી અહીં પ્રોપર છે, આપણે જેટલી ચોળી છે એનાથી 3 ગણું પાણી લીધું છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું એટલે ચોળી સરસ બફાઈ જાય. સાથે મેં ગેસ ઉપર કુકરમાં પાણી મૂકીને ગરમ કરવા રાખી દીધું છે. ચોળીના શાક સાથે થોડા ભાત બનાવી રહી છું, એટલે 1 વાટકી ચોખામાં 3 ગણું પાણી ઉમેરીને ખાનામાં રાખી ઢાંકી દીધું છે. સાથે ચોળીનું ખાનું પણ રાખી દીધું છે. એની ઉપર છીબું ઢાંકી કુકરનું ઢાંકણ બંધ કરીને 4 વિસલ વગાડી લઈશું, એટલે સરસ બફાઈ જાય. હવે 4 વિસલ વાગી ગઈ છે અને કુકર ઠરી ગયું છે, તો આપણે ખોલીને જોઈ લઈએ. તો અહીં તમે જોઈ શકો છો ચોળી છે એકદમ સરસ આખી પણ રહી છે અને બફાઈ પણ ગઈ છે. આપણે બંને ખાના ઉપર છીબા ઢાંક્યા છે ને એટલે કોઈ પણ વસ્તુ ઉભરાશે નહીં. તો ભાત પણ સરસ થઈ ગયા છે. સાથે અહીં તમે ચોળી પણ જોઈ શકો છો આખી પણ રહી છે અને એકદમ મેશ થઈ જાય એવી બફાઈ ગઈ છે. તો આવી ચોળીનું શાક છે ને એકદમ ટેસ્ટી લાગે છે. હવે જે આ ચોળીનું બાફેલું પાણી છે ને એ કાઢી નાખીશું, જેથી શાકનો કલર છે ને એ એકદમ સરસ. હવે શાકને વઘારી લઈએ. તો એક કઢાઈમાં 5 ચમચી જેવું તેલ લઈશું. તેલ થોડું વધારે લઈશું. તો તેલ ગરમ થઈ જાય એટલે 5 ચમચી જેવી રાઈ અને થોડું જીરું મૂકીશું. સાથે 5 ચમચી જેવી હિંગ અને 2 લવિંગ અને 1 તમાલપત્ર ઉમેરીશું. તો અહીં તમારે તજ છે, બાદિયાન છે એ ઉમેરવા હોય તો ઉમેરી શકાય. સાથે હવે થોડા ચોળાને પણ ઉમેરીને પાણી ઉમેરી દઈશું. હવે મસાલા કરીશું, એટલે મસાલા છે એ બળી ન જાય એટલા માટે થોડું પાણી ઉમેરી દઈશું. હવે તેલમાં લાલ મરચું ન ઉમેરતા થોડું પાણી ઉમેરીને લાલ મરચું ઉમેરીએ તો કલર એવો સરસ રહે છે. તો લાલ મરચું ઉમેરી દીધું છે અને હવે આપણે બધા મસાલા કરી લઈએ. તો 5 ચમચી જેવી હળદર, 1 ચમચી લાલ મરચું અને અડધી ચમચી જેવું ધાણા જીરું ઉમેરીશું. ધાણા જીરાનો ઉપયોગ અહીં ઓછો કરવો, કારણ કે બહુ વધારે પડતું ધાણા જીરું શાકના સ્વાદને બગાડી શકે છે. હવે મસાલા તરત જ સતળાઈ જશે અને તમે જોઈ શકો છો તેલ તરત જ ઉપર આવી ગયું. તો હવે ફરી થોડું પાણી ઉમેરીશું. અહીં ચોળીનું શાક છે ને એ આપણે ખાટું મીઠું કરવાનું છે, એટલે મસાલા સતળાઈ જાય ત્યારબાદ આપણે થોડો ગોળ ઉમેરીશું. તો 1.5 ચમચી જેવો ગોળ ઉમેરી દઈશું. ઘરમાં જ્યારે ચોળીનું શાક બનાવે ત્યારે લગભગ બધા ટમેટાનો ઉપયોગ કરતા હોય છે, પણ જ્યારે લગ્ન પ્રસંગ હોય ત્યારે એમાં આમલી અથવા આમચૂર પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી રસો પણ ઘટ થાય છે અને વધારે ટેસ્ટી લાગે છે. તો અહીં મેં અડધી ચમચી જેવો આમચૂર પાવડર ઉમેર્યો છે. હવે સ્વાદમાં થોડું મીઠું ઓછું લાગી રહ્યું છે તો થોડું મીઠું ઉમેરી રહી છું. હવે મસાલા છે એ સરસ સતળાઈ ગયા છે, તો જે બાફેલી ચોળી છે એને પણ ઉમેરી દઈશું. અહીં ચોળી આખી પણ રહી છે અને મીણ જેવી બફાઈ પણ ગઈ છે. સાથે શાકનો કલર પણ સરસ આવી ગયો છે. તો હવે બધા જ મસાલા ઉમેરાઈ ગયા છે. તો શાકને 2 મિનિટ માટે ઉકાળી લઈશું, જેથી આમચૂરની ખટાશ છે એ શાકમાં આવી જાય. શાક ઉકાળતા તમને એવું લાગે કે રસો પાતળો છે તો 1 ચમચી ઘઉંનો લોટ અથવા તો બેસન છે એ પાણીમાં ઓગાળીને તમે શાકમાં ઉમેરી દો ને તો રસો ઘાટો થઈ જશે. પણ 2 મિનિટ શાક ઉકળતા રસો મને અહીં પ્રોપર લાગી રહ્યો છે. આવું રસાવાળું શાક તમારે ભાત સાથે ચોળીને ખાવું હોય ને તો ખાઈ શકાય.
અત્યારે શાક ગરમ છે પણ હજી વધુ ઠરશે પછી રસો ઘટ થશે. તો હવે ગેસને બંધ કરી દઈશું અને શાકને કોથમરીથી ગાર્નિશ કરી દઈશું. તો અહીં શાક આપણું તૈયાર છે. તો આ શાકને આપણે ગરમા ગરમ પીરસી લઈએ. તો ફ્રેન્ડ્સ, આજના આ શાકની રેસીપી તમને કેવી લાગી? જો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક અને શેર જરૂરથી કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઈક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.